જીઓ હોટસ્ટાર ઉપર સ્પેશિયલ ઓફ વેબ સિરીઝ બધાએ જોઈ છે. તેના ડાયરેક્ટર નીરજ પાંડેની નવી વેબ સિરીઝ આવી ગઈ છે. તો નેટફ્લિક્સ વાળા નીરજ પાંડે પાસે ગયા કે ભાઈ સ્પેશિયલ ઓફનો સગ્ગો ભાઈ લાગે ને એવી વેબ સિરીઝ બનાવી દો. પણ પાછા પડે છે ઉલટા, કારણ કે ભાઈ સગ્ગો ભાઈ તો નથી બનતો, પણ દૂરનો માછીનો દીકરો બની ગયો છે. તો હું વાત કરી રહ્યો છું ઇમરાન હાશમીની 14 જાન્યુઆરીના દિવસે આવી ગયેલી વેબ સિરીઝ તસ્કરી નેટફ્લિક્સ ઉપર. વેબ સિરીઝની અંદર બે વસ્તુ ઇમ્પેક્ટ છોડે છે. એક છે કસ્ટમ ઓફિસર જે રૂપિયા ખાવું હોય અને ઈમાનદાર વચ્ચેની વાત જે બતાવીશ ને, આમ ટ્રુ લાગે, સાચું લાગે ભાઈ, કઈ હદે માણસો જાય છે એની વાત જવા દો. અને બીજા દેશમાંથી જે માણસો ચોરી કરેલું સોનું કઈ રીતે અંદર લાવે ભારત દેશમાં, એરપોર્ટની અંદર આખી કવાયત બતાવી, એરપોર્ટના આખા સીન જ છે એ વાત આખી બતાવવામાં આવી છે. તેનું રેકેટ ચલાવતો હોય શરત કેલકર, જે દુબઈથી ભાઈ સોનું મોકલતો હોય એનો આખો ધંધો કરતો હોય. સોનું ચોરી ઉપર આખી વાત બતાવવામાં આવી. નેગેટિવ પોઈન્ટ કહું ને તો તમને ભાઈ મજા નહીં આવે, સ્ટોરિકલી બહુ બકવાસ લાગશે. કારણ કે તમે ભાઈ વેબ સિરીઝ જુઓ તો હું માનું ત્યાં તમે સ્માર્ટ છો, કારણ કે આખો સીન સમજી જશો કે આની પછી આ જ થવાનું, એ જ થાય ને કંટાળો તમને. એટલે 1 કલાકનો એપિસોડ છે, 7 એપિસોડ છે. ચોથો ને 5મો એપિસોડ તમે પોકારો બોલે છે ભાઈ હવે પૂરું થાય જલ્દી. એન્ડિંગ જેવો ધાર્યો એવો નથી લાગતો. 5માંથી 3.5 સ્ટાર આપીશ, કારણ કે ભાઈ ઇમરાન હાશમીને એક્ટિંગ એની તો ભાઈ જબરદસ્ત કરીને, શરત કેલકરે જબરદસ્ત કરી, સ્ટોરી કરી ઠીકઠાક છે. તમને કેવું લાગ્યું જરૂર કહેજો. જય હિન્દ, જય ભારત.